ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના જન્મદિનને લઈને સમગ્ર રાજ્યમાં વિવિધ સેવાકીય પ્રકલ્પ સાથે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને વિવિધ હોદ્દેદારો દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। ત્યારે પાટણ શહેર અને જિલ્લા બક્ષીપંચ મોરચા દ્વારા પણ મુખ્યમંત્રીના જન્મદિનને લઈને વિવિધ સેવાકીય પ્રકલ્પો સાથે ઉજવણી કરવામાં આવી હતી। ત્યારે મુખ્યમંત્રીના જન્મદિનને લઈ વૃક્ષારોપણ સહિતના વિવિધ સેવાકીય પ્રકલ્પો ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને હોદ્દેદારો દ્વારા કરવામાં આવ્યા હતા। ત્યારે આજ રોજ મુખ્યમંત્રીના જન્મદિનને લઈને પાટણ શહેર અને જિલ્લા બક્ષીપંચ મોરચા સહિત પાટણ શહેર ભાજપ દ્વારા પાટણ સિવિલ હોસ્પિટલ ખાતે ફ્રૂટ વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। ત્યારે સિવિલ હોસ્પિટલમાં ઇન્ડોર ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓને મુખ્યમંત્રીના જન્મદિનને લઈ ફ્રૂટ વિતરણ કરી તેઓ વહેલી તકે સ્વસ્થ થઈ ઘરે પરત ફરે તેવી શુભેચ્છાઓ પાઠવી મુખ્યમંત્રીના જન્મદિનને લઈ ફ્રૂટ વિતરણનો કાર્યક્રમ સિવિલ હોસ્પિટલ ખાતે રાખવામાં આવ્યો હતો। ત્યારે આ કાર્યક્રમમાં પાટણ જિલ્લા બક્ષીપંચ મોરચાના પ્રમુખની ગેરહાજરી સૂચક બની હતી। પાટણ શહેરમાં થનારા બક્ષીપંચ મોરચાના તમામ કાર્યક્રમોમાં પણ પાટણ જિલ્લા બક્ષીપંચ મોરચાના પ્રમુખની ગેરહાજરી સૂચક બનતા શહેર અને જિલ્લા બક્ષીપંચ મોરચાના કાર્યકર્તાઓમાં કાર્યક્રમનો ઉત્સાહ જોવા મળતો ન હોવાનું પણ જોવા મળ્યું હતું। આ કાર્યક્રમમાં પાટણ નગરપાલિકાના પ્રમુખ સિવાયના તમામ કોર્પોરેટરોની ગેરહાજરી પણ સૂચક બની હતી। ફ્રૂટ વિતરણ કાર્યક્રમને લઈને પાટણ શહેર ભાજપ પ્રમુખ કિશોરભાઈ માહેશ્વરીએ મુખ્યમંત્રીના જન્મદિનને લઈ વૃક્ષારોપણ સહિત ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓને ફ્રૂટ વિતરણનો કાર્યક્રમ યોજી મુખ્યમંત્રીને ભગવાન દીર્ઘાયુ બક્ષે અને તેઓ સમાજ સેવા સારી રીતે કરી શકે તેવી પ્રાર્થના પણ કરી હતી। ગુજરાત રાજ્યના મૃદુ મક્કમ અને યશસ્વી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ સાહેબનો આજે 63મો જન્મદિવસ છે। આજે બક્ષીપંચ મોરચા દ્વારા પાટણ શહેરની અંદર સિવિલ હોસ્પિટલમાં ફ્રૂટ વિતરણનો કાર્યક્રમ રાખ્યો છે। આ રીતે પાટણ નગરની અંદર અલગ અલગ વોર્ડોમાં વૃક્ષારોપણ અને બીજા અલગ અલગ કાર્યક્રમોનું પણ આજે એમના જન્મદિવસ નિમિત્તે આયોજન કર્યું છે। આજના દિવસે પ્રભુને પ્રાર્થના કરીએ કે અમારા યશસ્વી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના જન્મદિવસ નિમિત્તે એમને ખૂબ તંદુરસ્તી આપે, ખૂબ લાંબુ આયુષ્ય આપે અને જે રીતે ગુજરાતનું નેતૃત્વ મજબૂતાઈથી કરી રહ્યા છે અને જે રીતે ગુજરાતનો વિકાસ દેશ વિદેશની અંદર ગુજરાતને સલામતી રીતે સમૃદ્ધિમાં અને વિકાસની દ્રષ્ટિએ ગુજરાતે નંબર 1 કર્યું છે। એ જ પ્રમાણે આવનારા દિવસોમાં પ્રભુને ખૂબ તાકાત આપે અને આ જ પ્રમાણેના કામો કરી અને ગુજરાતને ખૂબ યશ અપાવે એવી જ આજના દિવસે પ્રભુને પ્રાર્થના। આજે સૌ નગરપાલિકાના પ્રમુખ બેન શ્રી હિરલબેન, બક્ષીપંચ મોરચાના પ્રમુખ રમેશભાઈ, મહામંત્રી, જિલ્લાના મહામંત્રી રમેશભાઈ, બધા જ કાર્યકર્તાઓ સાથે રહીને આજે ફ્રૂટ વિતરણનો કાર્યક્રમનું આયોજન કર્યું છે।